મેંદરડામાં હનુમાન જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। નવનિર્મિત હનુમાનજી મંદિરે ભવ્ય શિખર પૂજન અને ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું હતું। હનુમાન જન્મોત્સવ દરમિયાન યજ્ઞ, બટુક ભોજન, મહાઆરતી, ધૂન, પ્રસાદી, સત્સંગ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। હનુમાન જન્મોત્સવ નિમિત્તે હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। મેંદરડા શહેરના હાદસમા પાદર ચોક વિસ્તારમાં ચૈત્ર સુદ પૂનમ 2 એપ્રિલ 2026 ને ગુરુવારના રોજ હનુમાન જન્મોત્સવની અત્યંત ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષનો ઉત્સવ મેંદરડા વાસીઓ માટે વિશેષ રહ્યો હતો, કારણ કે આ પવિત્ર દિવસે પાદર ચોકમાં નવનિર્માણ થયેલ હનુમાનજી મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ મેંદરડા દ્વારા આયોજિત આ મહોત્સવમાં પાદર ચોકમાં નવનિર્મિત મંદિર પર પ્રથમવાર વિધિવત રીતે ધર્મધજા લહેરાવવામાં આવી હતી। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર મેંદરડા પંથકના શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ હનુમાન ચાલીસા અને જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે સાંજે 5 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવનિર્મિત મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે 6 થી રાત્રિના 10 કલાક સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદર ચોક દરવાજે આયોજિત આ કાર્યક્રમમાં મેંદરડાની ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। આ સમગ્ર ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ઉપપ્રમુખ રાકેશભાઈ પાનસુરિયા તથા તેમની સમગ્ર ટીમે દિવસ રાતની ભારે જહેમત ઉઠાવી હતી। આયોજનની વ્યવસ્થા અને શિસ્તબદ્ધ કાર્યક્રમને લીધે સ્થાનિકોમાં સમિતિની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। મોડી રાત સુધી ચાલેલા આ ઉત્સવમાં ભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા। મેંદરડા હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ આજના આ પાવન પર્વે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ મેંદરડા દ્વારા આયોજિત પવન પુત્ર હનુમાનજી મહારાજની ધ્વજારોહણ કાર્યક્રમ અને નવનિર્મિત આપોઆ પવિત્ર મંદિર એના અનુસંધાને મેંદરડા નગર, મેંદરડા તાલુકાના તમામ ભક્તજનો, ધર્મપ્રેમી જનતાઓ આજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે। આ ધાર્મિક સમિતિ દ્વારા આયોજિત હિન્દુ સમાજના આ એકત્રિત કાર્યક્રમ લોકોના દિલમાં કાયમી યાદ રહેશે। આ એક હિન્દુ સંગઠનનું ખૂબ મોટું માધ્યમ છે। કહેવાય છે જાગ ઉઠે અમે હિન્દુ ફિરસે વિજય ધ્વજા ફહરાને અંગડાઈને ચલે રહે બાકે કષ્ટ મિટાને। અસ્તુ ભારત માતા કી જય। બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજ જય જય શ્રી રામ। જય જય